જંગલનો રાજા જ્યારે પોતાની કુદરતી સીમા પાર કરીને માનવ વસાહતમાં પ્રવેશે અને માનવ પર હુમલો કરે ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર ભયના માહોલમાં ગરકાવ થઈ જાય છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં બનેલી આવી જ એક હચમચાવી દેનારી ઘટનામાં હવે મોટો અને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। રાજુલાના કોવાયા ગામ નજીક થોડા દિવસો અગાઉ ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના યુવક પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલો એટલો ભયાનક હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ બનાવે સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાવી હતી અને વન વિભાગ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું। ઘટના બાદ વન વિભાગે વિસ્તારનું સતત મોનિટરિંગ કર્યું, સિંહોના લોકેશન ટ્રેસ કર્યા અને રાજુલા રેન્જની ટીમે 2 પાઠડા અને 2 પુખ્ત સિંહો સહિત કુલ 4 સિંહોને સફળતાપૂર્વક પાંજરે પૂર્યા હતા। હવે આ સમગ્ર કેસમાં સૌથી મહત્વનો ખુલાસો સામે આવ્યો છે। લેબોરેટરી રિપોર્ટમાં 4 સિંહોએ માનવ ભક્ષણ કર્યું હોવાની પુષ્ટિ થતાં વન વિભાગે 4 સિંહોને ફરી જંગલમાં છોડવાના બદલે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કાયમી રાખવાનો નિર્ણય કર્યો છે। એટલે કે આ 4 સિંહો હવે જીવનભર સક્કરબાગ ઝૂમાં જ રહેશે। વન વિભાગના આ નિર્ણયને માનવ સુરક્ષા અને વન્યજીવ વ્યવસ્થાપન વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે। એક તરફ માનવ જીવનની સુરક્ષા અને બીજી તરફ વન્યજીવોનું સંરક્ષણ, આ બંને વચ્ચે યોગ્ય નિર્ણય લેવાનો પડકાર આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કર્યો છે। હાલ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સૌની નજર હવે વન વિભાગના આગામી પગલાં પર ટકેલી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।